હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય વિજ્ઞાન, કારણ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર અમારે વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો તમે પ્લીઝ અમને પેપરનું સોલ્યુશન આપો કે જેથી કરીને અમે સારા માર્ક્સ કવર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધુ વાત ન કરતા આપણે વિભાગ એ જે 24 ગુણનો છે હેતુલક્ષી, તો આપણે વધુમાં વધુ 24માંથી 24 ગુણ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા સાથે આપણે આગળ વધીએ. તો પહેલા વિકલ્પ આપણે પૂછ્યા છે. જો વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યના જોડકાઓ પૂછી શકાય. કયો ઘટક અલગ પડે છે? તો ગ્રેફાઇટ. કેમ? તો પિત્તળ છે એ મિશ્રણ છે, હવા છે એ મિશ્રણ છે, રેતી નાના મોટા કણોનું મિશ્રણ છે, જ્યારે ગ્રેફાઇટ એક અલગ તત્વ છે, બરાબર, ઘટક છે. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા મર્ક્યુરી એટલે કઈ છે? Hg. ત્યાર પછી આવશે ત્રીજો, શું આવશે? તો કે ભાઈ કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ. તો કોષીય ચલણ, જેમ આપણું ચલણ રૂપિયો છે એમ કોષની અંદર ચલણ છે ATP, બરાબર, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અરેખિત જેમાં આડી રેખા નથી તે સ્નાયુઓ કેવા હોય? તો લાંબા, ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રી. અને અસ્થિ જોડાણનું કામ કરે છે, એટલે સંયોજક પેશી. હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે ધોરણ 9માં સારા માર્ક્સ લેવા હોય તો પછી સરસ મજાના આપણે સાથે 7 વિષયના કુલ 21થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે આપેલા છે. તો ક્યાંથી મળશે હું આગળ જણાવું. ઘણા મિત્રોને હજી ગણિતમાં પ્રોબ્લેમ હોય તો કલ્પેશ સર કોલડિયા, વિજ્ઞાનમાં હોય તો કલ્પેશ સર વિરડિયા, બંનેમાં હોય તો બંને, બરાબર, એના વિડીયો લેક્ચર મળી જશે. આ સિવાય સૌથી કોઈ અગત્યનું હોય તો એ છે તમારું ધોરણ 10, જે બોર્ડનું સૌથી અગત્યનું વર્ષ છે, બરાબર. તો એની અંદર વેકેશનથી જ આપણે સારામાં સારી તૈયારી કરીએ તો આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. તો એમાં ધોરણ 10 ગણિત છે કલ્પેશ સર કોલડિયા 2026-27, વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયા, બરાબર, ગણિત વિજ્ઞાન બંને લેવું બંને. હા, આની તમને ખાસિયત કહી દઉં, તમને ગણિત વિજ્ઞાન 9મા ધોરણમાં તમે જોઈ ગયા કેટલું આપણે સરળતાથી આવડે છે ને. તો આ તો 10મું બોર્ડ છે, અગત્યનું વર્ષ છે, બરાબર. હું તમને બીવડાવવા નથી માંગતો, પણ તમને સરળ ગણિત વિજ્ઞાન કેમ પડે છે એના વિશે હું વાત કરવા માંગુ છું. તો ગણિત વિજ્ઞાનના સરસ મજાના પ્લાન તમે અહીંથી મેળવી શકશો. રેકોર્ડેડ છે, તમારે 5 વાર 500 વાર જોઈએ તો જોઈ શકશો. તમારું 10મું ધોરણ પૂરું થશે ત્યાં સુધી વેલિડ રહેશે, બરાબર. એટલે ખાસ આ બધું આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અહીં તમારા ફોન નંબર નાખવાના, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 9માં જશો એટલે ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના પ્લાન, 10માં જશો એટલે ગણિત વિજ્ઞાનના પ્લાન મળી જશે. 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી 9મું અને સરસ મજાના ગુજરાતી ધારા મેડમના વિડીયો, ઇંગ્લિશ રાકેશ સરના, સામાજિક પરેશ સરના વિડીયો જોઈ શકશો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો, બરાબર. હવે લાઈક પણ કરી દેજો વિડીયોને. કંઈ પણ હોય તો કમેન્ટ તો ચોક્કસ કરજો જેથી કરીને આપણે એમાં સુધારો કરી શકીએ. ખરા ખોટા? સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે. ખોટું. પ્રવાહી પદાર્થોની ઘનતા એના કરતાં ઓછી હોય, કારણ કે કણો વચ્ચે જગ્યા વધુ એટલે ઘનતા ઓછી. દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી. ખરું. ભૌતિક ફેરફાર નથી. તો એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે, એટલે ભૌતિક ફેરફાર નથી. ઓકે. પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય. ખોટું. કેમ? દળ હંમેશા કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? અચળ હોય છે. ત્યાર પછી ખાલી જગ્યા, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે તો આ ઘટનાને શું કહેવાય? આશ્રુતિની ઘટના, જે આપણે 10મામાં પાછું આવશે. ત્યાર પછી મેં આગળના એક પેપરમાં વાત કરી હતી, અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ, આ વેગ, આ સમય. હવે અચળ વેગથી એટલે વેગ એનો બદલાવાનો નથી, એટલે સમયની અક્ષને કેવો મળે? સમાંતર. તો એનો પ્રવેગ કેટલો હોય? તો વેગ જ અચળ છે, વેગ જ બદલાતો નથી, બરાબર. તો એનો પ્રવેગ કેટલો થઈ જાય? 0 થઈ જશે. ખાલી જગ્યાએ સદિશ રાશિ નથી. તો ઝડપ, વેગ સ્થાનાંતર સદિશ રાશિ ઝડપ નથી. ચાલો, અહીંયા તમને વધારે શું પૂછાય ખબર? 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન.
તો 10 ડાયન, સોરી 10 ની 5 ઘાત ડાયન. હો ચાલો, પણ હવે આપણે ઉલટું પૂછ્યું છે. 10 ની 5 ઘાત ડાયન બરાબર 1 ન્યૂટન થાય ને, તો આપણે કેટલા ડાયન પૂછ્યા છે? 10 ડાયન. એટલે 4 આંકડા આપણે બાદ કરવો પડે ને, છેદમાં 10,000 વડે ભાગવા પડે. તો એ 10,000 વડે ભાગશો એટલે અહીંયા 10,000 ઉપર આવશે, એટલે 10 ની -4 ઘાત ન્યૂટન થાય. બરાબર, 10 ની 5 ઘાત છે એટલે 1 2 3 4 5. તો મારે 10 રહેવા દેવા હોય તો 4 વડે ભાગવા પડે ને, 4 શૂન્ય વડે કે નહીં? તો હવે આ સામે જાય, સામે જાય એટલે શું થશે? 10 ની 4 ઘાત ભાગાકારમાં છે, ઉપર જશે. બરોબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી વિચારવાનું, બહુ લાંબુ નહીં વિચારવાનું. અહીંયા કેટલા આપણે ઘટાડ્યા? 4. તો અહીંયા પણ કેટલા ઘટાડવાના? 4. બરાબર, તો 10 ની -4 ઘાત ન્યૂટન. ચાલો, ઘોંઘાટનું સ્તર શેમાં મપાય? ડેસિબલમાં મપાય. શેમાં મપાય? ડીબી, ડેસિબલ. પર્વતીય મધમાખીને શું કહેવાય? તો એપિસ ડોર્સાટા. શું કહેવાય? એપિસ ડોર્સાટા. એક વાક્યમાં કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે? તો કે પ્રવાહી, પાણી. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા દર્શાવી શકે. બરોબર, H2OS, H2OL, H2OG. શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? તો જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય તો એને શુદ્ધ કહેવાય. IUPAC નામ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. DNA ના અણુઓ કઈ માહિતી ધરાવે? તો DNA ના અણુઓ કોષનું બંધારણ અને એની આયોજનની જરૂરી માહિતી ધરાવે. ગુરુના ગ્રહ પર જીનું મૂલ્ય કેટલું હશે? 19.3. ખરીફ ઋતુના પાકના ઉદાહરણ આપો. આપણે પૃથ્વીનું પૂછે, બરાબર, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય તો 9.8. આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી. ખરીફ ઋતુના પાકના ઉદાહરણ આપો. ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ ચોમાસામાં થતી. ચાલો, બળની વ્યાખ્યા. તો બળની વ્યાખ્યા કોણ આપશે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. આઘાત અને પ્રત્યાઘાતી બળો ત્રીજો નિયમ. બળનું મૂલ્ય બીજો નિયમ. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બસ, આપણે ખાસ વિભાગ એમાં જ જોવાનું છે. વિભાગ 2 માં તો આપણે 13 માંથી કોઈ પણ 9 સવાલ લખવાના છે, જે મોટા ભાગના પહેલા પેપરમાંથી રિપીટ થશે. કે ભાઈ અત્યારની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે, કારણ કે બાષ્પશીલ પદાર્થ છે એટલે ઝડપથી વાયુના કણો શું થાય છે? ફેલાય છે. અણુ વિશે સામાન્ય માહિતી આપો, એ પૂછાઈ શકે. કેટલાક તત્વોના લેટિન ગ્રીક નામ સંજ્ઞાઓ જણાવો, અથવા તો કેવી રીતે પાડવામાં આવ્યા છે? તો એ 2 પરમાણુય સ્પીસીસ એટલે આયનના કેન્દ્રની રચના નીચે મુજબ છે, X અને Y. બરાબર, તેનો સંબંધ દર્શાવો. તો પરમાણુ X પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 12 થાય. બરાબર, અને Y તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 14 થાય. બરાબર, ચાલો, તો પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ દળ જુદું જુદું છે, એટલે આને કહેવાય સમસ્થાનિક. શું કહેવાય? સમસ્થાનિક. પરમાણુ ક્રમાંક સમાન, પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. બરાબર, એટલે પરમાણુ ક્રમાંક 6 છે બેનો, અને પરમાણુ દળ એકનું 12 છે ને એકનું 14 છે, એટલે સમસ્થાનિક કહેવાય. ચાલો, સ્નાયુ પેશીના લક્ષણો જણાવો. રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશી. કાસ્થિ અને અસ્થિનો શું પૂછ્યો છે આપણે? તફાવત. 2 માર્ક્સમાં હોય તો 2 જ મુદ્દા લખવાના, પણ આપણે વધારે લખી શકાય. ત્યાર પછી દાખલા આપણે જો ગણવા હોય તો ઠીક છે, સ્કીપ કરવો હોય તો કંઈ વાંધો નહીં. ઝડપ અને વેગનો તફાવત, દળ અને વજનનો તફાવત. પછી ફાયર બ્રિગેડના કર્મચારી જે આગ બુઝાવવા માટે જે પાઇપલાઇન વાપરે છે, બરાબર, તો નળીને પકડે છે અને તકલીફ કેમ પડે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ત્યાર પછી મેં તમને કીધું હતું, કદાચ એવું બી પૂછે, પેરેગ્રાફ આપે, પેરેગ્રાફ પરથી 2-3 પ્રશ્ન પૂછે, અને 2-3 પ્રશ્નના જવાબ એ પેરેગ્રાફમાંથી જ હોય છે. ચલો, ત્યાર પછી આગળ. ચામાચીડિયું પોતાનો શિકાર પકડવા માટે પરાધ્વનિનો ઉપયોગ કરે છે. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ. વિભાગ સીમા 9 માંથી કોઈ પણ 6 સવાલ જવાબ લખવાના છે. જો એમાં પહેલો જ આપણે આવ્યો x y એ w x અને y અને 7 એમ 4 પદાર્થો છે, પણ 7 નથી, z છે. બરાબર, એટલે ટાઈપિંગ મિસ્ટેક છે. હવે આમાંથી જ આપણે પ્રશ્ન પૂછ્યા છે અને એમાંથી જ આપણે જવાબ આપવાના છે કે ભાઈ w x y અને z શું છે.
ત્યાર પછી આમાંથી કેટલાક રાસાયણિક ફેરફાર છે, કેટલાક ભૌતિક ફેરફાર છે, તેને આપણે અલગ કરવાના છે. ત્યાર પછી તત્વ મિશ્રણ અને સંયોજનને પણ આપણે શું કરવાના છે, અલગ વર્ગીકૃત. જો મેં કીધું તો ડાલ્ટનના પ્રમાણે સિદ્ધાંતની અભિધારણાઓ છે મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે. મૃદુતક પેશી કોને કહે છે, વર્ધનશીલ પેશી, બરાબર. સ્થાનના પ્રકારના આધારે પ્રકાર જણાવો. અહીંયા આપણે આલેખ આપ્યા છે, આલેખ પરથી બે પ્રશ્નો પૂછ્યા છે અને એના પરથી આપણે શું આપવાના છે, આલેખ પરથી જ જવાબ આપે કેવા પ્રકારની ગતિ કરે છે. ત્રીજો નિયમ લખીને 4 ઉદાહરણ આપો. બીજો નિયમ લખી F = ma સાબિત કરો. અને પહેલો નિયમ પૂછે તો શું પૂછે, જડત્વનો નિયમ. પડઘા વિશે ટૂંકનોંધ લખો. અનુરણન, એને ઘટાડવાના ઉપાયો. વિભાગ ડી ની અંદર 8માંથી કોઈ પણ 5. હવે આમાં ખાસ કરીને સમસ્થાનિકો વિશે પૂછાશે, બરાબર. તો અહીંયા સમાન દળાંક છે, જો દળ સરખું છે પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, તેને શું કહેવાય, બરાબર. એના પરથી બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યાર પછી રુથરફોર્ડ વાળો, એમાં બે પ્રશ્ન બની નાખ્યા છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો દર્શાવી એને ફલિતાર્થ મેળવો. આશ્રુતિની ઘટના, કણાપ સૂત્ર, બરાબર. ત્યાર પછી રિયા, આ ગુરુત્વાકર્ષણ બળને આધારે પ્રશ્ન પૂછ્યો છે. સ્થિતિ ઉર્જા અથવા તો ગતિ ઉર્જાનું સૂત્ર પૂછાશે 100% પૂછાશે. સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબ છે એ તો આપણે બધા વિડીયોમાં બતાવ્યા છે, એટલે આપણે બહુ ચર્ચા કરતા નથી. પણ આવી રીતે મેં કીધું એમ ધોરણ 10 છે એના પ્લાન વહેલી તકે મેળવી અને સારામાં સારું રિવિઝન કરજો. બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બધાને શુભકામના પાઠવીએ છીએ. બેસ્ટ ઓફ લક. હજી ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.